આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામલલ્લા બિરાજમાન થવાના છે, ત્યારે ઠેર ઠેર તેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ તેની ઉજવણી કરાઈ હતી। ત્યારે અક્ષત કળશ યાત્રા રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવી પહોંચી હતી, જેનું મેયર અને કમિશનર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ સાથે સફાઈ કામદારોએ સ્વાગત કરી પૂજન કર્યું હતું। આ તકે રાજકોટ મહાનગરપાલિકાએ સમરસતા ઊભી થાય તે પ્રકારનો માહોલ દેખાયો હતો। રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારો મેયર અને કમિશનર સાથે મળી અક્ષત કળશનું સ્વાગત કરી પૂજન કર્યું હતું। સમરસતાના ભાવ સાથે હર હંમેશ છે એ સંઘના માધ્યમથી સમરસતાના ભાવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે, કેમ કે છેવાડાના માનવી છે એ પણ આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતા હોય છે। તો આજે કોર્પોરેશનની અંદર અમારા માનનીય કોર્પોરેટરશ્રીઓ, પાંચે પદાધિકારીશ્રીઓ અને કમિશનરશ્રીઓ દ્વારા અને તેમજ નાનો પણ કર્મચારી જે કોર્પોરેશનની અંદર કામ કરતો હોય એ કર્મચારીને પણ આ યોજના, આ જે આપણો સંદેશો છે એ કળશ સંદેશાની અંદર અમે ખૂબ ભાવભર્યું નિમંત્રણ આપેલું છે અને ચોખાનું પણ અક્ષત ચોખા પણ એને નિમંત્રણમાં અમે આપેલા હતા કે જેથી કરીને ચાલો અમે તમને આમંત્રણ આપીએ છીએ કે જ્યારે રામ જન્મભૂમિનું અયોધ્યાનું સુંદર મજાનું મંદિરનું 22 તારીખે ખુલ્લો મૂકવામાં આવે છે, એમાં આપણે સમરસતાના ભાવ સાથે જોડાઈએ અને આ જે માનનીય વડાપ્રધાનની જે વિચાર છે એ વિચારને 22મી તારીખે ખરેખર હકીકત તરફ જ્યારે આ વિચાર મુકાયો છે, ત્યારે આપણે સૌ રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરનું નિર્માણ જે થઈ ગયું છે એને ખુલ્લું મૂકવા માટે આપણે સૌ ચાલો કટિબદ્ધ બનીએ અને તેનું નિમંત્રણ આપણે સૌને જાહેરમાં આપીએ।